નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. બોલ ગુજરાત આવી પહોંચ્યું છે ખેડા ધોળકા હાઈવે પરનો જે હાઈવે છે ત્યાં, અને ત્યાં અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પાણી જે છે સાબરમતીનો ધસમસતો પ્રવાહ જે હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે. આ તમે જે લહેરો જોઈ રહ્યા છો એ કોઈ દરિયાની નથી, આ લહેરો નદીના પાણી નીચે જે સાબરમતી નદીમાં પૂર આવ્યું છે. એક રીતે કહી શકાય કે ઘોડાપૂર આવ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ જે છે અત્યારે થયું છે. આ જે હાઈવે જે છે પથાપુરા અને રસિકપુરા વચ્ચે આવેલો આ સ્ટેટ હાઈવે છે, અને આ સ્ટેટ હાઈવે પર જે પ્રમાણે પાણી જઈ રહ્યા છે તમે જુઓ, મને ઢીચણથી પણ ઉપર પાણી આવી રહ્યા છે. ને અત્યારે પરિસ્થિતિ શું છે એ અત્યારે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેને જોઈને અંદાજો લગાવી શકાય છે. સાથે જ તમે જોશો તો આજુબાજુમાં બધે જ ખેતરો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ 1500 થી 2000 વીઘા જે ખેતરો છે એમાં જે ફસલો જે છે એને મતલબ કે પાકો જે છે ઊભા પાકને નુકસાન થયું છે. એટલે જે ખેડૂતો છે તેઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ સાબરમતી નદીમાં પૂર આવવાને કારણે. ચોક્કસથી જે પ્રમાણે સાબરમતી નદી, વાત્રક નદી, શેરી નદી અને મહીસાગર નદીમાં જે પ્રમાણે પૂર આવ્યું છે તેને લઈને ખેડા જિલ્લા પ્રશાસન એલર્ટ હતું જ પહેલેથી. એટલા માટે જ જે ગામોમાં પૂર આવી શકે તેવી સંભાવના હતી એ તમામ ગામોના જે ગ્રામજનો છે તેઓને સલામત સ્થળ એટલે કે હરિયાણાના ગુરુકુળ સ્વામિનારાયણ મંદિરમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓને રહેવા, ખાવા, પીવા, જમવાની તમામ વ્યવસ્થા જે છે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે પ્રશાસન એલર્ટ હતું એના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, બધાને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે આખો હાઈવે જે છે કે આગળથી ધોળકા ને ધોળકાથી અમદાવાદ તરફ જઈ શકાય છે એ આખો હાઈવે જે રસ્તો છે તે હાલ બંધ છે, અને તમામ જે નદી કિનારાના જે ગામ છે ત્યાં અત્યારે રસિકપુરા, પેથાપુરા, નાની કલોલી ગામમાં જે પ્રમાણે પાણી ઘૂસ્યા છે તેને લઈને સ્થાનિકો, ગ્રામજનો અને જે પ્રમાણે ખેડૂતો છે તેઓને હાલ નુકસાન થઈ રહ્યું છે. હેતાલી શાહ, બોલ ગુજરાત. આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આવા જ વિડીયો જોવા માટે અને આવા સમાચાર જોવા માટે આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.